પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, પ્રથમ પરીક્ષા નજીક છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર ચિંતા થાય છે. ઘણા બધા વિદ્યાર્થી અત્યારથી હતાશ થઈ ગયા છે, કાંઈ આવડતું નથી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, મહેનત અમે કરાવશું. આજના વિડીયોમાં આપણે સમજશું કે ભાઈ જેટલા લોકો સફળ થયા છે એ કેટલી વખત હાર્યા છે અને પછી સફળ થયા છે એ સમજીશું. અને પ્રથમ પરીક્ષાની હું તમને કઈ રીતે તૈયારી કરાવીશ એ પણ આપણે સમજીશું. ડિયર સ્ટુડન્ટ્સ, તમે આ વ્યક્તિનું નામ સાંભળ્યું છે, મિસ્ટર બીસ્ટ. યુટ્યુબનો બાદશાહ કહેવાય, રાજા કહેવાય. સૌથી વધારે વિડીયોઝ યુટ્યુબની અંદર સૌથી વધારે સબસ્ક્રાઈબર આને છે. ટી સિરીઝ પછી જે છે એ આ ભાઈ છે અને હવે એને પણ શું કહેવાય કે આગળ નીકળી જશે અને સૌથી કરોડપતિ વ્યક્તિ કહી શકાય અથવા જેની આગળ સૌથી વધારે યુટ્યુબમાંથી કમાણી હોય ને આ મિસ્ટર બીસ્ટ છે. પણ મિસ્ટર બીસ્ટ બનવા પહેલાં એમને 450 કરતાં વધારે વિડીયોઝ જે છે ને એમને ઉતાર્યા, એમને મૂક્યા. 24 કલાકના 36 કલાકના 48 કલાકના નોનસ્ટોપ લાઈવ કર્યા અને પછી ભાઈ વાયરલ થયા. તો કહેવાનો મતલબ આ માણસ છે ને ગીવ અવે 3 કરોડ રૂપિયાના તો ગીવ અવે કરે. ગીવ અવે એટલે શું કહેવાય કે બધાને ફ્રીમાં આપે. એ એટલા માટે આ માણસ કરે છે કારણ કે એની પાસે આટલો રૂપિયો છે. આટલો રૂપિયો કેમ આવ્યો? કારણ કે એ સફળ થયો નહીં. સફળ થયા પહેલાં કેટલી વખત નિષ્ફળ થયો? 450 વખત એ નિષ્ફળ થયો. હું તમને બીજા વ્યક્તિનું એક્ઝામ્પલ આપું છું, બરાબર ને? બીજા વ્યક્તિ, આ બહુ ધ્યાન રાખજો, પાબ્લો પિકાસો. આ માણસની હું તમને વાર્તા કહું. એક વખત એક બેન પાબ્લો પિકાસોને મળવા આવ્યા. એટલે પિકાસોની આદત હતી કે જે મહેમાન એને મળવા આવે ને કંઈ નાનું મોટું ગિફ્ટ આપે. પિકાસો આગળ ત્યારે કાંઈ હતું નહીં જ્યારે બેન મળવા આવ્યા ત્યારે. એટલે એમણે શું કર્યું, એક કાગળ લીધું. કાગળની અંદર એમણે ચિત્ર દોરીને આપી દીધું, કીધું કે આલે ભાઈ આ ચિત્ર વેચી નાખ. આ ચિત્રની કિંમત ઇન્ડિયન રૂપીઝમાં કહું તો ભાઈ એમણે કીધું કે 50 લાખ રૂપિયા છે. ઇન્ડિયન રૂપીઝમાં આપણે વાત કરીએ છીએ, બરાબર? એટલે એ બેને કીધું કે તમે 2 મિનિટ ચિત્ર દોર્યું, નાના 50 લાખ રૂપિયા થોડા આવે? એટલે પણ પિકાસોની સાઈન હતી, પિકાસોનું ચિત્ર હતું. એટલે એ ગઈ અને પેઇન્ટિંગ વેચવા માટે એને કીધું કે આના કેટલા આવે? તો ભાઈ એ તો હરાજી થઈ તો પિકાસોએ 50 લાખ કીધા હતા, પણ આવ્યા 84 લાખ રૂપિયા એની પાસે. કીધું હતું એના કરતાં પણ વધારે. એટલે બેન દોડતા આવે છે ને પિકાસોને કહે છે કે મારે તમારી જેવું પેઇન્ટર બનવું છે. તો પિકાસોએ કીધું કે ભાઈ મેં મારા જિંદગીના 30 વર્ષ આપી દીધા છે અને 20,000 કરતાં વધારે ચિત્ર બનાવ્યા છે મેં મારા જીવનમાં. અને પછી એક ચિત્ર જે છે એ વેચાણું. 20,000 ચિત્રો બનાવ્યા પછી મારું પહેલું ચિત્ર વેચાણું. તમે સમજો, ખ્યાલ આવ્યો કે નહીં? તો કહેવાનો મતલબ શું છે કે પહેલા દિવસથી આ માણસને સફળતા નહોતી મળી. આ ભાઈએ 20,000 વખત એમને ચિત્ર દોર્યા, એક પણ વેચાણા નહીં, છતાંય હાર્યા નહીં, દોડતા રહ્યા અને પછી વેચાણું, પછી દુનિયાને ઓળખતી થઈને એ સફળ થયા. તો પહેલી વારમાં કોઈ પણ માણસ સફળ નથી થતું. હજી એક્ઝામ્પલ આપું. આ માઇકલ જોર્ડન છે. માઇકલ જોર્ડન જેમ ક્રિકેટમાં ભગવાન સચિન તેંડુલકર કહેવાય, એમ બાસ્કેટબોલની અંદર માઇકલ જોર્ડન જે છે એ બાસ્કેટબોલનો ભગવાન કહેવાય. સૌથી વધારે એમને શું કહેવાય કે બોલ બાસ્કેટની અંદર નાખેલા છે, રાઈટ? હવે એ માણસ ફેમસ થયો ત્યાં સુધીમાં એમણે ટોટલ પોતાના 9,000 ટાર્ગેટ મિસ કર્યા હતા. ટાર્ગેટ મિસ એટલે ખબર પડે ને કે ભાઈ બાસ્કેટની અંદર બોલ નાખવા ગયા 9,000 વખત. કેટલી વખત? 9,000 વખત એમને ટાર્ગેટ મિસ કર્યા. પણ એ કરતા ગયા અને એક દિવસ એ ભાઈ દુનિયાનો મહાન બાસ્કેટબોલ પ્લેયર બની ગયો. કેટલી વખત ફેલ થયો? 9,000 વખત. હજી એક એક્ઝામ્પલ આપું તમારા માટે. આજે હું લઈને આવ્યો છું વોલ્ટ ડિઝની. તમે તો મેં એનું લેસન પણ ભણો છો ઇંગ્લિશની અંદર. ડિઝનીલેન્ડ બનાવ્યા પહેલાં વોલ્ટ ડિઝનીએ, તમે નહીં માનો, 17 વખત રિજેક્શન મેળવ્યું છે. એક વખત યુટ્યુબમાં એની સ્ટોરી સર્ચ કરજો કે ભાઈ કેવા કામ કર્યા છે. ટ્રેનમાં કામ કર્યું છે, રેલવેમાં કામ કર્યું છે, એમ્બ્યુલન્સની બસ હાકી છે. એ માણસે એવા કામ, પેઇન્ટિંગ કર્યું છે, બધુંય કર્યું છે. ફેમિલી પ્રોબ્લેમ હતા ને તોય આ વ્યક્તિ વોલ્ટ ડિઝની બની જાય છે. મિકી માઉસ બનાવ્યા પહેલાં લોકો એનો ભાવ નહોતો પૂછતા. મિકી માઉસ બનાવ્યા પહેલાં વોલ્ટ ડિઝની નહોતે. અને એ વોલ્ટ ડિઝની જેમણે ડિઝનીલેન્ડ બનાવ્યું, આજે આખી દુનિયા બધા ડિઝનીલેન્ડમાં ફરવા જાય છે. એમને કાર્ટૂન બનાવ્યા, આખી દુનિયાના કાર્ટૂન જોવે છે. એ પહેલાં એ ભાઈ કેટલી વખત જિંદગીમાં હાર્યા છે. આ બધા એક્ઝામ્પલ એટલે આપું છું. કોઈ પણ માણસ જે સફળ થયો છે એ અઢળક ટાઈમ નિષ્ફળ થયો અને પછી સફળ થયો છે. આગળ હજી વ્યા જઈએ. હજી આ છે આપણા ભાઈબંધ, હે ને, KFCના કંટ્રોલ સેન્ટર કરીને છે.
આ માણસે KFC પોતાનું આઉટલેટ આખી દુનિયામાં અત્યારે છે. હવે KFC એમને 1009 વખત પીચ કર્યું હતું. પીચ કર્યું એટલે ઇન્વેસ્ટરને કીધું હતું અમારો બિઝનેસ આઈડિયા છે, તમે મને પૈસા આપો તો હું ધંધો કરું. 1009 વખત. અને પછી એક વ્યક્તિએ પૈસા રોક્યા. 1009 વખત પોતાનો બિઝનેસ એમને પીચ કર્યો. અને આજે KFC દુનિયાના હરેક દેશની અંદર છે. કોઈ દેશ એવો બાકી નથી જ્યાં KFC ના હોય. તો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે દુનિયાની જેટલી સફળ વ્યક્તિને તમે જોવો છો, જેના નામ તમે સાંભળ્યા છે, એ લોકો અઢળક ટાઈમ નિષ્ફળ થયા છે. તો એક નિષ્ફળ વ્યક્તિમાં અને એક સફળ વ્યક્તિમાં ફરક શું? તો કે નિષ્ફળ થયા પછી સફળ વ્યક્તિ ફરીથી ઊભા થાય, વધારે મહેનત કરે, કે આ ભૂલ પડી એ વિચારે, હિંમત ન હારે ને એટલે એ સફળ થઈ જાય. નિષ્ફળ વ્યક્તિ હારી ગયા પછી બેઠી જાય. બસ સિમ્પલ વસ્તુ છે. તો અગર તમારામાં એટીટ્યુડ હોય હાર નહીં માનેંગે, હું હાર નહીં માનું, હું હાર નહીં માનું, તો તમે એક વખત દાખલાનો જવાબ ન આવ્યો, બે વખત દાખલાનો જવાબ ન આવ્યો, કદાચ એક વખત ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા કે બે વખત ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા, તમે લડી લેશો, તમે કરી લેશો અને તમારો રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે. પણ તમે હાર માની લીધી તો આ વસ્તુ શક્ય નથી. પણ તમે એમ કહો કે સાહેબ અમારે કરવું છે, અમે હાર નથી માનતા પણ અમને આવડતું જ નથી, પલ્લો જ નથી પડતો, ચોપડી ખોલીને બેઠું છે, અમારે શું કરવાનું? ચિંતા નહીં કરવાની. હું તમને કહું તમારે શું કરવાનું. પ્રથમ પરીક્ષા છે તમારા માટે, પહેલી એક્ઝામ માટે ખાસ પડકાર બેચ લોન્ચ કરી છે. આ પડકાર બેચની અંદર ધોરણ 9 ની અંદર હો કે ધોરણ 10 ની અંદર હો, તમને લોકોને આખું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ચારેય વિષય રિવિઝન કરાવશું. પ્રથમ પરીક્ષામાં જે સિલેબસ છે એ બધું પહેલેથી બધું થશે. ચિંતા કરવાની જરૂર નથી. ઓગસ્ટ મહિનાની અંદર તમે જોડાશો ને તો સપ્ટેમ્બર પૂરો થાય ત્યાં સુધીમાં 1 મહિનામાં 4 વિષયમાં તમે મહારથી બની જશો. એની જવાબદારી મારી. સાહેબ પડકાર બેચ માટે શું કરવાનું? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે પડકાર બેચ જોઈન કરશો એટલે ચેમ્પિયન બેચ બિલકુલ ફ્રી મળશે, જે એક્ઝામના છેલ્લા દિવસ સુધી અમે તમને ભણાવશું. તો પડકાર બેચ પ્રથમ પરીક્ષા લગી, પછી રોજ સાંજે 8:30 વાગ્યાથી એટલે કે 8:40 થી લઈને 10 વાગ્યા સુધી તમારા લોકોને આ ચેમ્પિયન બેચના લેક્ચર તો રોજ હશે. પડકાર બેચના લેક્ચર વીકમાં 4 વખત હશે અને અમે મેગા સેશન એ હશે 3-3, 4-4 કલાકમાં, જેમાં આખું ચેપ્ટર આપણે પૂરું કરીએ. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે દીકરાઓ કે તમારા લોકો જો મહેનત કરવાની ધગજ હશે તો અમે લોકો તમારા માટે બેઠા છીએ. ચેમ્પિયન બેચમાં અત્યારથી જોડાઈ જાઓ. જે અત્યારે 7મું ચેપ્ટર હાલે છે ગણિત, એમ અલગ અલગ ચેપ્ટર હાલે છે, તમારા લોકોનો ડિસેમ્બરમાં સિલેબસ પૂરો થઈ જશે. લગભગ તો નવેમ્બરમાં તે પણ હું ડિસેમ્બર કહું છું. તો બીજા સત્રમાં લોચો નહીં પડે, એની જવાબદારી નંબર 1. નંબર 2 દીકરાઓ આ ધ્યાનથી સમજી લો કે પડકાર બેચ જે છે ને, પડકાર બેચ, આ બેચની અંદર તમારો જગો મગો થઈ જશે. પ્રથમ પરીક્ષામાં તમે અટકશો નહીં, બધું IMP આપી દેશો ને બેઠે બેઠું પૂછાશે. તો હવે તમે કહો સાહેબ અમારે વધારે માહિતી જોતી હોય તો શું કરવાનું? તમારા નંબર ઉપર કોલ કરવાનો. નંબર શું છે? 8620 8620 68 72 86 86 71. ડન છે. તો જે લોકો હાર નથી માનતા, જેને પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે, જેને નેક્સ્ટ લેવલે પહોંચવું છે, જેને પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, એ બધાય ભાઈઓ અને બહેનો માટે અમે હાજર છીએ. ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન અને હાર નથી માનવાની. યુટ્યુબ ઉપર પણ એક્ઝામ વખતે લાઈવ આવશે, IMP પ્રશ્ન આપીશું. ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો કરી લ્યો. તમારા માટે આવશે આગાહી અને સંકટ સમયની સાંકળ. થઈ જાવ તૈયાર, જગોમગો કરી દેશું. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.